કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે જવાનું છે રામદેવડા. ત્યાં છે ને રામદેવ પીરનું મંદિર છે અને અત્યારે આપણા મેકઅપ આર્ટિસ્ટ આવી ગયા છે. જોઈ દો, આજ મને મેકઅપ કરી દે, જોઈએ કેવો મેકઅપ કરે છે. સારો કરજો. અમે આવી ગયા છીએ રામદેવજીની સમાધિ પર. જો અહીંયા છે ને એમનું મંદિર છે, સમાધિ. તો આવી ગયા છીએ અંદર અને જો તમને અંદરથી મંદિરનું બધું બતાવું. ત્યાં આગળ મંદિર છે. તો અંદર બહુ મસ્ત દર્શન થઈ ગયા છે, સાવ શાંતિથી દર્શન થયા છે. એટલી બધી ટ્રાફિક એ નહોતી. મસ્ત ફોટોશૂટ કરી લીધા, દર્શન શાંતિથી કરી લીધા. અને અહીંયા જો બારે છે ને એક તળાવ જેવું છે, સારું. ચાલો હવે આપણે જવાનું છે બારે. ક્યાં જવાનું છે એ રસ્તામાં ક્યાં જવાનું છે પછી ખબર પડશે. બટ હવે આપણે નીકળીએ. ઓલમોસ્ટ હવે ઘરે જ જવાનું હશે, કેમ કે ઘણા બધા દિવસો થઈ ગયા છે. તો આપણે છે ને પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ ને. જો આવી બધી પ્રસાદી છે, શીરો ને બટેટાનું શાક, દાળ ભાત ને રોટલી ને એવું બધું છે. બધા બેસી ગયા છે. જો આપણે મસ્ત એવી પ્રસાદી ખાઈ લઈએ. અને આમાં મૂકતા ને એવું કંઈ. વિહાન તું ખાઈશ ને? હું જો આમ જો ને એ કરે, આમ હોય આમ હોય, ખાઈશ ને? તો જો મિત્રો, મેં છે ને એક વસ્તુ બનાવડાવ્યું છે. આવું છે, મેં મારા ફોટોનું એક ટી શર્ટ બનાવડાવ્યું છે. જો કેટલું મસ્ત છે ને. એ મોઢું હરખું દેખાવ જોઈએ. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો ફટોફટ. આ જો છે ને મમ્મી મારા માટે લઈ આવ્યા. હું લઈ આવી? મમ્મી લેવા તું લઈ આવી, બધાય પ્રોફિટ લઈ લે. મમ્મીએ મન દીધું તો હું તો એમનું જ નામ આપું ને. એને જો મારી કેવી લાગે છે બતાવ. એટલે બધાય ચારે ચાર હરખી લીધી. ચારે બેનું હાટું. હા, મન થઈ જાય આમાં. મસ્ત છે, મસ્ત. જો તમને બધાને હે ને, તમને બધાનું એક વસ્તુ બતાવું. જો તમે ખાલી મમ્મી એટલે નહીં મેં કરાયું હતું. એ ભગવાન, કેવું થયું દેખાઈશ. અચ્છા જા, પાછી જા તું કરાવવા. જા તું પાછી કરી. જો બાળકો પણ કેટલું મસ્ત લાગે છે ને. બાળકો કેટલું મસ્ત લાગે છે. તો અત્યારે છે ને આપણે રાજસ્થાનની સ્પેશિયલ દાલ બાટી ખાઈ લીધી છે. પૂરું થઈ ગયું છે. પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. આનું ચાલુ થયું છે હજી. અને જો બધાય ખાઈ લીધી, મને તો ખાઈ લીધી. ફિનિશ. તો હવે આપણે આ બ્લોગને હવે અહીંયા એન્ડ આપી દઈએ. ચાલુ રાખી. બધું બનાવીશ તો હું ચાલુ રાખું.
હું તો બનાવું જ છું. હા મારો વ્લોગ તું બનાવીશ તો હું ચાલુ રાખું. મારા વ્લોગ ગુજરાતીમાં તો ઠીક, આ વખતે હિન્દીમાં ચાલુ કર્યા ને તો યોર નીલ ચાવડા ચેનલમાં આવે છે, જોઈ આવજો. તમને એમ લાગે કે ગુજરાતી વિડીયો બંધ કરી દે? ના ના, બંધ નથી કર્યા. એમાં હજી જોરદાર વિડીયો આવશે. એમાં ગુજરાતી ચેનલમાં હજી કંઈક નવું આવશે. શું આવશે એ તો ખબર નથી, પણ જોવાનું છે. 5 થી 7 દિવસની અંદર મસ્તનો ચેલેન્જ વિડીયો આવશે આપણા ગુજરાતીમાં, તમને મજા આવે તો જ. હા, અને ઈ ચેલેન્જ જોરદાર રહેશે, જોવા જઈએ. અલગ અલગ જ હોય. આની ચેલેન્જ તો પાછી ઓલી જ હોય, પટ્ટા મારવાના. એટલે એની ચેલેન્જ તો જોરદાર હશે. એને એક નવી ચેનલ હમણાં ખોલી છે, હિન્દીની ચેનલ. એમાં છે ને કેટલા થયા ખબર એમ? ચેનલનું નામ તો કે એને કીધું ચેનલ હિન્દીની ચેનલમાં કેટલા થયા હે? હિન્દીની ચેનલમાં સબસ્ક્રાઇબર 4.5. હમણાં જ હજી ખોલી, 1 અઠવાડિયું માંડ થયું હશે ને, 1 અઠવાડિયું માંડ થયું હશે ને. એને 4,500 એમાં થઈ ગયા છે ને. પ્લસ એ ડેઈલી બ્લોગ મૂકે છે હિન્દીમાં. તો જે લોકોએ હજી સબસ્ક્રાઇબ નથી કર્યું એ કરતા આવજો. યોર નીલ ચાવડા સર્ચ કરજો એટલે આવી જશે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. સો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.